100 200 માણસને તમારે જમાડવો હોય અને બધાને પેટ ભરીને જમાડવા હોય, સમજો, તો પછી તમારે એ પ્રમાણે આયોજન કરવું પડે. પછી ઓછા કંજુસાઈમાં કરો તો પછી ખીચડી કરીને રીંગણનું શાક આવે, બીજું કંઈ આવે નહીં, કાં દાળ ભાતને શાક આવે, બરાબર. એટલે ઉત્સવ સમયે કરો ત્યારે પછી હાથ થોડા ખુલ્લા રાખવાના. એટલે ભગવાને અહીંયા એ કહ્યું જ છે અને એમાં ફાયદો છે, લાભ છે. આમાં શું છે, આ બધી શાસ્ત્રોમાં વિધિ કે આ બધું કેમ ઉત્સવ સમયે કે આ બધું કહ્યું છે, આ બધા તમે જે વૈશ્ય વર્ણના આપણે સામાન્ય રીતે જે જનો છે, હરિભક્તો, ધનાર્જન જે કંઈ તમે કરો છો તે બધું ધન તમારું કંઈ એક સરખું કંઈ એક સારે પવિત્ર માર્ગથી નથી આવતું. જેનો તેનો ગમે તેવો પૈસો પણ તમારી પાસે આવે તો તમારા રૂપિયાનું આના દ્વારા શુદ્ધિકરણ થાય છે, સમજો. તમે જે કંઈ આ કરો છો એનાથી તમારા રૂપિયાનું શુદ્ધિકરણ થાય છે. એટલે સનાતન સંસ્કૃતિમાં ભગવાને શિક્ષાપત્રીમાં જે કહ્યું ને 10મો 20મો ભાગ કાઢવાનું, તમારી આવકનું જે કંઈ હોય તો 10મો 20મો ભાગ કાઢવાનું કેમ કહ્યું? હવે એ કંઈ શ્રીજી મહારાજની સ્પેશિયલ આજ્ઞા નથી, એ તો વિદુર નીતિમાં પણ લખેલું છે, વિદુરજીએ. હવે વિદુર નીતિ તો 5,500 વર્ષ પહેલાં લખાઈ ગઈ છે. તમારું ધન જે છે ને એનું શુદ્ધિકરણ થાય છે એના દ્વારા, સમજો. અને રૂપિયો જે છે ને એને વેચવાનો કયો છે, તમે રૂપિયો જે કમાવો ને એને વેચવાનો છે, એની વહેંચણી કરવાની છે. એ તમે કમાયા તે રૂપિયો, એ રૂપિયો તમારો પોતાનો નથી. એમાં રાજ્યનો કર લાગે, સમજો. તમારો જે કોઈ પોષીય વર્ગ હોય એનો પગાર લાગે, સમજી જાઓ. તમારો ખર્ચો લાગે ખાવા પીવાનો. પછી તમને અનએક્સપેક્ટેડ જે ફ્યુચરમાં ખર્ચો આવવાનો છે, જે તમને ખબર નથી, દેખાતો નથી, એના માટે તમારે અમુક પૈસા સેવિંગ કરવાનું છે, બચાવવાનો, તે લાગે. 10મો 20મો ભાગ દેવનો લાગે. આ બધાનો અધિકાર છે તમારા કમાયેલા રૂપિયા પર, પૂરેપૂરો તમારો અધિકાર નથી. વિદુરજી એવું કહે છે. કેમ? રાજ્યને કર કેમ તમારે આપવાનો છે? તો રાજ્યએ તમને, રાજાએ તમને એ પ્રમાણે એની વ્યવસ્થા કરી આપી છે કે જેને કરીને તમે શાંતિથી કમાવ છો, બરાબર. બાકી લૂંટારા ધૂતારા જે જગ્યા પર હોય તે જગ્યા પર આમ જ કરીને પેલો લઈને ચાલ્યો જાય તો કામ પૂરું થઈ જાય તમારું, સમજી જાઓ. એટલે વિદુરજીએ એ રૂપિયાને વેચેલો છે આખો વિદુર નીતિની અંદર. અને બધા ટકા અત્યારે યાદ નથી, બાકી અહીંયા આપણે એનાલાઇઝ કરતે તો તમને ખબર પડતે બોર્ડ ઉપર પેલા કે એક એક વસ્તુ બધી બરાબર લખેલી છે. અને શ્રીજી મહારાજે એ પ્રમાણે જ કહ્યું છે કે 10મો 20મો ભાગ તમારે કાઢવાનો, દેવને આપવાનો. લક્ષ્મીનારાયણ દેવની ગાદીમાં કમાય, અહીંયા જે રહેતા હોય તો અહીંયા, નરનારાયણ દેવની ગાદીમાં હોય તો એ. અને દેશ વિભાગના લેખની અંદર ભગવાને એનું નિરૂપણ કરેલું છે વિશેષ. અને શિક્ષાપત્રી અર્થદીપિકામાં પણ એ આજ્ઞા સમજાવેલી છે. તો એ આપણા રૂડા માટે છે કે ભાઈ તમારા ધનનું એનાથી શુદ્ધિકરણ થાય છે, સમજો. બધું આપણા બાપનું કે આપણું નથી, બરાબર. પેલું કહે ને કે ભાઈ મેં સબકા ખાઉં મેરા ખાય તો મર જાય, એ વૃત્તિ નહીં રાખવાની, છોડતા રહેવાનું. છોડતા રહેવાથી ફાયદો શું છે, સમજો. અંતકાળ જ્યારે આવે ને ત્યારે છે ને એક વસ્તુ યાદ રાખજો, આપણે ઘણી વખત આ વાત સભામાં કરી છે કે યુવાનીમાં તમને કામ વધારે હોય અને 50ની ઉંમર થાય ને તમે જેમ વૃદ્ધ થાવ ને એમ તમારામાં અહંકાર અને લોભ વધારે આવે, કામ ઘટે, એટલે માન અને લોભ વધે. હવે એ માન અને લોભને જીતવું હોય ને તો એના જીતવાના શ્રેષ્ઠ રસ્તા છે. દાન જે છે ને એના દ્વારા તમે લોભને જીતો છો. તમારો જે લોભ નામનો શત્રુ જે અંદર રહેલો છે ને એને તમે દાન દ્વારા જીતી શકો છો. કેવી રીતે? કે ભાઈ તમે છેલ્લે જે કોઈ 2 5 10 15 20 50 કરોડ મૂકીને જવાના, તો તમે થોડું થોડું દાન કરતા હશો ને તો એને વિશે તમને આસક્તિ નહીં રહેશે. નહીં તો એને વિશે આસક્તિ રહેશે ને તો ભૂત બનને આવવું પડશે પાછું. પેલા પહેલાંના જમાનામાં પેલા સોનાના ચરુઓ દાટતા હતા ને એની ઉપર પેલો સાપ નહીં હોય આમ કરીને, એ સાપ કોઈ નહીં હોય, એ પોતે જે ગાળેલો એ જ થયેલો હોય, એનું રક્ષણ કરવા એ જ આવેલો હોય. કારણ કે એની વૃત્તિ એમાં ને એમાં હોય એટલે પછી સાપ બનીને એને સાચવે. કોઈ પણ એ ચરુ લેવા આવે એટલે ફટ દઈને દંખ મારે એને, કારણ કે એની મરતા મરતા વૃત્તિ જેમાં છે તો આખી જિંદગી એણે દીધું નથી એને ચરુમાં ભેગું કર્યું, એટલે છેલ્લે ચરુ દાટી દીધો પણ એની વૃત્તિ તો અંદર હતી. એટલે પછી એ બને એરું, મારે દંશ. એટલે ભગવાને આ બધી આપણા માટે, આપણા જીવના રૂડા માટે આ બધી આજ્ઞા છે. તમને એમ કે ભાઈ તમે કંઈ 10% કે 20% દાન કરી દેવું જેનાથી સંસ્થાનું ભલું થઈ જાય છે, સંસ્થામાં ગાડી ઘોડા આવે છે ને આમ થાય તેમ થાય. ભાઈ સંસ્થાનું તો રૂડું થાય છે પણ એની જોડે તમારું પણ રૂડું થાય છે. તમારી કેપેસિટી જે છે ને તે વધે છે, સમજો. શિક્ષાપત્રીની દરેક આજ્ઞા જે છે ને તે આપણે પ્યોર કરવા માટે છે, પણ આપણે એને કેટલા પોઝિટિવલી લઈએ છીએ એની પર આધાર છે. ઓકે વાત. બાકી તમે એમ વિચાર્યા કરો કે આ તો આના માટેની આજ્ઞા જ, આ તો આના માટેની આજ્ઞા જ, આ આજ્ઞા હું પાડું છું ને લાભ બીજાને છે.
અરે ભાઈ લાભ બીજાને છે પણ પ્યોરિટી આપણામાં વધશે, યાદ રાખજો. શુદ્ધિકરણ તમારું થઈ રહેલું છે. લોભ નામનો શત્રુ બહુ ખતરનાક છે, સમજજો. અને તમે જોજો જેમ 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 અત્યારે જે સમય બદલાતો જાય છે ને, અત્યારના સમયના લોકો પહેલાં કરતાં પૈસા વાપરવામાં વધારે માને છે. બાકી પહેલાંના જે હતા આપણા જે ફોર ફેધર્સ એટલે પૂર્વજો હતા, એ તો રૂપિયા વાપરતા જ નહીં હતા, બહુ કંજૂસ હતા બધા, સમજો. કેમ ધીરે 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 વાપરતા થાય છે લોકો, પ્રવાસ જાય છે, ટૂર પર જાય છે, જે કંઈ થાય છે તે, પણ રૂપિયા વાપરતા થયા અને રૂપિયા વધતા થયા, રૂપિયો મજબૂત થાય એવી રીતે જ. ભલે ડોલરની કમ્પેરિઝનમાં ઘટે છે પણ એબાવ ઓલ ભારતમાં બધા લોકો પાસે રૂપિયા તો વધ્યા ને. હવે માણસની કેપેસિટી તો વધી જ ને આઝાદી પછી, તો કેમ વધી? વાપરતા ત્યાં થયા એટલે વધી. પહેલાં તો શું એક જ જગ્યા પર પડી રહીને પછી પેલો મરીને એરું થાય, સમજો. એટલે બધી આજ્ઞાઓ જે લખેલી છે ને એ બહુ પરફેક્ટ છે, પણ એને પાડવાની આપણે જરૂર છે. એક વસ્તુ યાદ રાખજો, ગામને સલાહ આપી કે ગામને સુધારવાનો પ્રયત્ન ન કરતા, ગામ સુધારવાનું જ નહીં. રામચંદ્ર ભગવાન હતા ત્યારે પણ ધોબી હતો જ, શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે પણ ઘણા હતા, ને સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે પણ એ રહેવાના. મેખાને બંધ નહીં હોંગે, મેખાને બંધ નહીં હોતે, યાદ રાખજો. ગામ સુધરવાનું કોઈ દિવસ છે જ નહીં. ગામ એવું ને એવું જ રહેશે. સુધરવાનું કોને છે? લિબર્ટી સ્ટાર્ટ્સ ફ્રોમ મી. આપણાથી જ શરૂ કરવાનું. ચેરિટી સ્ટાર્ટ્સ ફ્રોમ મી. આપણે સુધરવાનું છે. ગામ સુધરવા ગયેલા કોઈ વ્યક્તિ છે ને બચ્યા નથી. કાં મરી ગયા છે એ લોકો પોતે, બરાબર, કાં પછી એ લોકો બગડી ગયા છે, સમજજો. ઇતિહાસ જોઈ લેજો, બરાબર. ફિલ્મો જોજો, જૂની પિક્ચરો જે આવતી હતી 90sની, પહેલાં હાફમાં પેલા લોકોને સુધારવા જાય, કોઈ સુધરે નહીં, પછી છેલ્લે એ જ ડોન બની જાય, એ જ બગડી જાય, બરાબર. પછી છેલ્લે શું કહે? તુમ લોગ તો સુધરે નહીં લેકિન તુમ લોગોને મુझे બિગાડ દિયા. અરે પણ તું એ ગામ સુધારવા કેમ ગયો? લાઇન ઓફ સ્ટોરી શું હતી? તારે સુધારવાની જરૂર હતી ને, ગામ કા સુધારવાની જરૂર છે. પણ પેલા એ તો ફિલ્મ બનાવવાની હતી એટલે લોકોને રોચક લાગે એટલે એ ફિલ્મ બનાવતો હતો. પણ એકચ્યુઅલી એમાંથી સંદેશો આપણે શું લેવાનો છે? ગામ નહીં સુધારવું, આપણે સુધારવાની જરૂર છે. શાસ્ત્રો આપણે ઇન્ડિવિજ્યુઅલી સુધારવા માટે બનાવેલા છે. શાસ્ત્રોની મર્યાદા કોને માટે છે? જે માને એના માટે છે, જે નથી માનતા એના માટે કંઈ નથી. ભેંસ આગળ ભાગવત જેવું છે, સમજો, બરાબર. એટલે ગામ સુધારવાની વાત નહીં કરતા. માનનીય કેશવ પ્રસાદ દાસજી કહેતા હતા કે જે ગામ સુધારવા ગયા ને વાસુદેવ, એ પોતે બગડી ગયા બધા. આપણે સુધરી જવાનું. આજ્ઞા આપણા માટે છે, બરાબર. ચાલો, એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે વસ્ત્રો આપે. જો પાછું લખેલું છે, કંજુસાઈથી બચવા માટે કેવું લખેલું તે સાંભળો. તે વસ્ત્રો રેશમી આપે. પહેલાં પેલા જાડા વસ્ત્રો આવતા હતા ને સસ્તા, આજે પણ મળે છે, મળતા જ હશે 100%. હા, જાડા વસ્ત્રો નહીં આપવાના, રેશમી આપો, સારું આપો હંમેશા. એક વસ્તુ યાદ રાખજો, તમે પોતાના માટે પણ બધું બેસ્ટ વાપરવાનો આગ્રહ રાખો અને બીજાને પણ આપો તો બેસ્ટ આપો, સમજો. યુ થિંક યુ વિલ બી અ કિંગ, વન ડે યુ વિલ બીકમ અ કિંગ. યાદ રાખજો, તમારી જેવી આજની વિચારસરણી છે ને એ જ તમારું ભવિષ્ય છે. તમે આજે વિચારશો કે તમે રાજા બનવા માંગો છો, 100% તમે રાજા બનશો, લખીને આપું. અને તમારો સ્વભાવ આજે ભિખારી જેવો છે કે મેં સબકા ખાઉં મેરા ખાય તો ન, તમારા ચહેરો પણ ભિખારી જેવો થઈ જશે. એવા મેં કરોડપતિ ઘણા જોયા છે કે કરોડપતિ હોય પણ એના ચહેરા પર ભિખારી જેવી આમ મસ્ત વૃત્તિ હોય. એને તમારે મેકઅપ કરવાની જરૂર જ નહીં પડે. હાથમાં ખાલી એક વાસણ આપો એટલે પાક્કો ભિખારી દેખાય, સમજો. અને અમુક મધ્યમ વર્ગના છોકરા એવા બિંદાસ જીવતો હોય, તમે એને જોવો ને, એને કંઈ નહીં, ખાલી હાથમાં ગાડી આપો ને આમ ચાવી ફેરવતો જાય એટલે તમને લાગે કે બહુ મોટો માણસ છે. એના મોઢા પર એવી લકીર હોય. એટલે તમારે એવું વિચારવાનું છે, શું પોઝિટિવ એવું કરવું છે. મારે રાજાની જેમ જીવવું છે, મારે મસ્ત જીવવું છે. તમારી પાસે કંઈ હશે કે ન હશે, પણ તમે એવી રીતે જીવતા થઈ જશો ને, બધી વસ્તુ તમને ફોલો કરશે દિવસે દિવસે. યાદ રાખો, અમારો અંગત અનુભવ છે, બરાબર. કહેવાનું તાત્પર્ય એવું છે, શાસ્ત્રો આપણે આપણું દિલ જે છે ને, આપણું હૃદય, આપણો જીવ, આપણી જ્ઞાન શક્તિ એને ખોલવાની વાત કરે છે. બોલો કહીને અપને હાથ બઢાવો. તમે તમારા હાથ જેટલા લાંબા કરશો, જેટલા મોટા કરશો ને, એટલી દુનિયા જે છે ને તમારી અંદર સમાવવાની પ્રયત્ન કરશે. બાકી દુનિયા બહુ મોટી છે, તમે એને સમાવી નહીં શકશો. પણ તમારા હાથ જેટલા મોટા કરશો, હાથ એમને મોટા નહીં થશે, પહેલાં હૃદય મોટું હોવું જોઈએ, સમજો. તમને એવું હોવું જોઈએ કે જેટલા કિલો લાપસી બનાવીશ એટલા કિલો ઘી નાખીશ. પછી તમે એમ વિચાર કરો ને કેટલા કિલો ઘી નાખીશ તો બહુ મોંઘું પડશે,
તો નહીં નખાશે. પણ તમે એવું વિચારશો ને ના એટલા કિલો નાખવું જ છે તો ઘીની વ્યવસ્થા 100% થઈ જશે. જાઓ લખીને આપું, થઈ જ જાય. તમને મળી જશે એવા માણસ કે હું આપું જ ઘી, હું આપું જ એમ કહીને. જાઓ તમે ડિસાઈડ કરો. એવું વિજયભાઈને પૂછી લો. અમે વિચાર કરીએ ને કે આ વખતે કંઈ સૂકું સૂકું રાખવું છે, પણ એ વિજયભાઈ કહે ને કે તમે હમણાં ભલે સૂકું બોલો છો પણ રવિવારે કાર્યક્રમ હોય ને એ મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર સુધી પહોંચે ને એટલે એ કાર્યક્રમ સૂકો હોય ને તે લીલો જ થઈ જાય. મન જ નહીં માને એ, પેલું મન જ નહીં માને અમારું. છેલ્લે મને એમ થાય કે આલું છેલ્લે હરિભક્તોને આવું આપવાનું મન નહીં માનતું. વિજયભાઈ આવું કરીએ. વિજયભાઈ કે તમે યાર પહેલેથી જ કરી દેવું નહીં, એ બધી માથાકૂટ હું કામ કરો? મન માને જ નહીં છેલ્લે. સમજો કેમ? આપણે એવું જ વિચારીએ કે જે આપણે ફાવે છે ને આપણે ભગવાને જે બેસ્ટ આપેલું છે આપણે હરિભક્તને બેસ્ટ નહીં આપીએ. બરાબર? ભગવાન પોતે આપણા સત્શાસ્ત્રો દ્વારા આજ્ઞા સત્પુરુષો અને ભગવાન પોતે પણ એવું ઈચ્છે છે કે ભગવાને તમને જે શ્રેષ્ઠ આપ્યું ને એ જ શ્રેષ્ઠ બીજાને આપો. પ્રકૃતિ મેં તમને કહ્યું ને એ પ્રમાણે ટુ એ છે. તમે પ્રકૃતિને જેવું આપશો ને એ જ તમને મળશે. યાદ રાખજો 100%. તમે સામેવાળાને માન સન્માનથી બોલાવશો, માન સન્માન આપશો ને તમારું માન સન્માન ઓટોમેટિક વધી જશે. તમે ગામમાં એ પ્રમાણે વર્તશો ને કે તમે બહુ રોયલ ને બહુ બિંદાસ માણસ છો, તમારી ગામમાં એવી છાપ પડી જ જશે કે બહુ મોટો માણસ છે. પણ તમે ભિખારા વેરા બતાવશો ને તો તમને બધા આખું ગામ એવી રીતે જ ઓળખશે કે એના ઘરમાં દીકરી નહીં દેવાય. એમ કે ચોખ્ખું કહેશે સુખી નહીં થાય આપણી દીકરી, વણી વણીને ખાનારા લોકો છે આવું કહેશે. સમજી ગયા? એટલે ભગવાને આ આજ્ઞા કરેલી છે કે વસ્ત્ર કયું આપવું? રેશમી આપવું. ટોપ એકદમ લલ્લન ટોપ. આપણા ઘનશ્યામ મહારાજને વાઘા કેવા ધરાવે છે સમજો. આજે ઠાકોરજીના હરિકૃષ્ણ મહારાજના આપણા ધર્મદેવ ભક્તિ માતાના નારાયણ મુનિના વાઘા કેવા હતા? લલ્લન ટોપ એકદમ. સમજો ભગવાનને એકદમ શ્રેષ્ઠ આપવું, ભક્તોને એકદમ શ્રેષ્ઠ આપવું, બ્રાહ્મણને દાન કરો એકદમ શ્રેષ્ઠ આપો. બરાબર? ચલો તે વસ્ત્રો રેશમી આપે અથવા અધન સૂત્રાઓ આપે. સૂત્રાઓ પણ મસ્ત હોય કારણ કે આ અત્યારે ગરમીની આપણે ત્યાં તો આમ પણ 8-9 મહિના ગરમી જ પડે છે એટલે સૂતરના એ વસ્ત્ર પણ સારા. અથવા મિશ્રિત એટલે રેશમ સૂતરે મિશ્રિત. આ આપણે અત્યારે જે તમારા ત્યાં આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીમાં જે બને છે તે પ્રમાણે મિક્સ આવે ને તે ટેરી કોટન ને આ બધું તમે જે કહો તે બધું મિશ્રિત. કે કેટલાક રેશમી અને કેટલાક સૂતરાઓ આપે. કે આ બંને અલગ અલગ આપો. અમુક પેલા રાજા જેવા માણસ હોય કે ભાઈ પેલાને પૂછે તારે કેવું જોઈએ તો પેલો કહું તો રેશમી પણ પહેરું જ ને સૂતરાઓ પણ પહેરું, બંને આપી દે. બરાબર? અમુક માણસ એવા હોય કોઈ મહેમાન આવ્યો હોય તો પૂછે બોલો ગરમ કે ઠંડુ? પેલો સામેવાળો હસવા બોલી દે કે ભાઈ જ્યાં સુધી એમ કંઈ ગરમ બને ત્યાં સુધી ઠંડુ ચાલશે. મારા જેવું કોઈ એવું હસવા બોલે એટલે પેલો કહે કે પહેલાં સાહેબને જ્યુસ આપ ઠંડુ, પછી કંઈક અડધો કલાક રહીને કંઈ ગરમ બરમ પણ આપજો. પેલું ગરમ પણ આવે પાછળથી, લિટરલી આવે. મેં જોયા છે એવા માણસ. પેલો હસવા બોલ્યો હોય તો પણ આવે. ના તમે બોલ્યા ને એટલે આવી ગયું. પણ એ માણસ પેલો જે ઠંડુ ને ગરમ બેવ પીને જાય ને એ બહાર જઈને કે હાલો માણસ છે કહેવું પડે. બરાબર? જો તમે પોતે બહાર જઈને ચા પીવાની આદત રાખશો ને લોકો તમને ચા જ પીવડાવશે. પણ તમે આદત એવી રાખો કે ભાઈ હું કાજુ અંજીરના જ્યુસ જ પીવું છું તો ભલે પેલો 5 વખત ચા નહીં પીવડાવશે પણ એક વખત પણ તમે પીવડાવશે તો જ્યુસ જ પીવડાવશે. અને આખા ગામમાં કહેશે પણ કરો પેલો જ્યુસવાળો માણસ છે. હું અમદાવાદ 1995માં જતો હતો તો લોકો સવારમાં 8:30 વાગે ચા શોધે ને, લિટરલી ચા શોધે બધા. હું જ્યુસ શોધવા નીકળું તો 40 માણસ જે ત્યાં ભેગા થાય ને તે બધા કહે વો જ્યુસવાલા આએગા અભી. અમુક મજાકમાં પણ કહેતા હતા વો અભી જ્યુસવાલા આએગા. કેમ? એ આદત જ નહીં પાડવાની ચાવાળી. સમજો હું આજે પણ ચા નહીં પીતો. આજે પણ મારી પહેલી ચોઈસ કઈ? જ્યુસ જ. કેમ? એ આદત જ નહીં પાડવી. નીચી આદત રાખવાની જ નહીં. શું કામ રાખીએ? ચા આપણે નહીં પીવાની, આપણું કામ જ નથી. હું આજે પણ ચા નહીં પીતો. બરાબર? એ એવું નથી કે કંઈ પોતાની જાતને સુપિરિયર સાબિત કરી ગઈ, પણ એ આપણી જાતને આપણે જાણી જોઈને નીચે શું આમ નાખીએ કે ચા પીવી? ચા પીવાની જ નહીં. અને આજે મારા ઘણા બધા મિત્રો જાણે વાસુદેવ ચા ઓફર જ નહીં કરવાની, ચા નહીં પીએ. આપણે પોસાય તો જ્યુસનું પૂછવાનું, નહીં પોસાય તો એને પૂછવાનું જ નહીં. આઈડિયા આવી ગયો. હવે અહીંયા એ વસ્તુ મેટર નહીં કરતી કે હું કેટલો મોટો માણસ છું કે કેવો માણસ છું. સમજો એ મારી ચોઈસ છે કે મારે જ્યુસ જ પીવા છે. બરાબર? મારે આઈસ્ક્રીમ રાખવું છે તો કાજુ અંજીરનું જ રાખવું છે. એ મારી ચોઈસ છે. લોકો સાકરને દાણા આપે છે તો હરિભગત ના નહીં પાડતા કે ભાઈ સાકરને દાણા પ્રસાદ છે ખાઈ જ જશે. પણ ના, આપણે એને આઈસ્ક્રીમ જ આપવું છે કાજુ અંજીરનું, સારું જ આપવું છે. સમજી ગયા?
એટલે એ આપણી ઉપર જ આધાર રાખે છે કે આપણે કેવી રીતે જીવવું છે. બરાબર. આપણે એવું વિચારીએ કે આપણે તો ના, આપણે ન ચાલે આમ તેમ, તો પછી એવી રીતે જ રહેશે. બરાબર. ચાલો, એટલે પછી અંગ દેવ સહિત શ્રી હરિનું વિસર્જન કરે. જે કોઈ અંગ દેવ સાક્ષાત અંગ અને અંગી એ પ્રમાણે તમે જે દેવ મુખ્ય યજ્ઞને વિશે બોલાવેલા હોય એ સહિત એમ કહી કે જે ભગવાનનું સહિત વિસર્જન કરે શ્રી હરિનું. કારણ કે ભગવાન નારાયણ વાસુદેવ તો હોય જ ને કોઈ પણ યજ્ઞમાં. પછી એ બધાનું વિસર્જન કરે એટલે બધા જાય. સ્થાપેલા 8 ડીક કળશો, પેલા 8 જે ડીક કળશો અલગ અલગ દિશાના 8 દિશા જે છે એમાં મૂકેલા હતા ને, બરાબર. એની અંદર કંઈક સુવર્ણની પેલી મુદ્રા ને આ ને તેને રત્નો ને પાણી ને આ બધું મૂકેલું હતું ને, તે ઘી, એ બધા જે એમ કે ડીક કળશો વર્ણિયોને કિંવા અન્ય વિપ્રોને આપે. એ બધા કળશો જે છે તે ઘરે નહીં લઈ જવાના. એની અંદર જે કંઈ સુવર્ણ છે કે પછી એની અંદર મોંઘા મોંઘા રત્નો છે તે આ બધું દાન કરી દેવાનું છે. સમજી ગયા? દાન કરવાથી તમારી જે કોઈ સંપત્તિ છે એમાં કોઈ દિવસ ઘટાડો થવાનો નથી, વધારો જ થશે. શેર બજારમાં રમનારો, જુગાર રમનારો, બહુ મોટો વેપારી ધીરુભાઈ અંબાણીએ બંને છોકરાને એની ચોઈસનું આપવા કરતાં વધારે અનિલે પોતાની ચોઈસની બધી કંપનીઓ અને ભાગીદારીમાં જે કંઈ હતું તે બધું લીધું. નસીબ બિચારાના ખરાબ કે એ ભાઈ બેંકરપ્ટ થઈ ગયા અને મુકેશભાઈ અંબાણીએ એના બાપા પાસે જે હતું તે દેશી હિસાબ પ્રમાણે જે લેવાનું હતું તે લીધું. એ ભાઈ આજે વર્લ્ડના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક છે. એટલે પૈસો પૈસાને ખેંચે એ વાત ખોટી છે. આઈડિયા આવી ગયો? કોઈ એમ કહેતો હોય કે એ તો પૈસો જ પૈસાને ખેંચે, તો ગુજરાતી માણસ જો પૈસો આપ્યા પછી પણ જો પૈસો ન કમાઈ શકતો હોય અને 5 વર્ષમાં દિવાળીઓ થઈ જતો હોય ગુજરાતી, તો બીજાની તો વાત જ છોડો. ને એ પણ ઉદ્યોગપતિનો દીકરો. સમજી ગયા? એટલે પૈસો પૈસાને ખેંચતો નથી. દાન કરનારો કોઈ દિવસ બરબાદ થતો નથી. બલીએ આટલું મોટું દાન કર્યું તો આજે પણ પાતાળ લોકને વિશે એ કાં છે? ભગવાન એને દ્વાર ઉપર ચોકીદાર થઈને ઊભા રહેલા છે, દ્વારપાલ થઈને. એ રાજા છે જ. રાજકુમાર સાહેબના ડાયલોગ જેવું, હમ રાજા થે, રાજા હે ઓર રાજા ही रहेंगे. એ બલી રાજા હતા, છે અને ચિરંજીવ છે તો પાછા, એટલે રહેવાના જ છે. સમજી ગયા? એટલે દાન કરનારો કોઈ દિવસ ગરીબ થતો નથી. શેર બજારમાં જનારા બધા માર્ચ મહિનાની 29 તારીખ પછી ગરીબીનો એ લોકોનો કાયમ કાર્યક્રમ ચાલુ થશે. પાછો એક વખત કહું છું, વન્સ અગેન આઈ રિપીટ, શેર બજારમાં જેટલાના પૈસા હોય તે ઝેર બજાર જેવા પૈસા થઈ જવાના છે. એટલે જેની જે પોઝિશન હોય તો ઉઠાવી લેજો. બરાબર છે? અત્યારે કહી દઉં છું, દિવાળીનો કહેતો જ આવેલું છું. દિવાળી પછી અત્યારે તો દીવા થઈ ગયા કેટલા બધા, 36 લાખ કરોડને કેટલા બધા ધોવાઈ ગયા. માર્ચની 29 પછી હજુ ધોવાશે. લખીને આપું છું. ઇકોનોમીની હાલત બગડવાની છે. 2025થી 2030નો સમય આખા વર્લ્ડ માટે એટલો બધો સારો નથી. એટલે બહુ મોટી એક્સપેક્ટેશન રાખવાની જરૂર નથી. જે કંઈ છે એમાં શાંતિથી જીવવાનો જે વ્યક્તિ પ્રયત્ન કરશે એ લોકો નીકળી જશે. બાકી જેના આંધળા ખર્ચા છે કે જે આંધળું કરવા જશે એ બધા ઊંધા પડવાના છે. કારણ કે 5 વર્ષ શનિ મહારાજ જે છે ને એનાથી વિપરીત એની રાશિમાં રહેવાના છે. હજુ 2.5 વર્ષ તો થોડું ઠીક ચાલશે, પણ પછી મેષ રાશિમાં જ્યારે શનિ મહારાજ આવશે ને 2027 પછી, એ 2.5 વર્ષ તો બહુ કપરા જશે. બરાબર? ટ્રમ્પ ભાઈ આ બધા નવા નવા ટેરિફ નાખશે, રૂપિયો ઓલમોસ્ટ 95ની ઉપર પહોંચી જશે. સમજી જજો. અને કદાચ હું નથી ઈચ્છતો, જો હું આ બધું ઈચ્છતો નથી ને, તમને એમ કે આ બધી મારી ઈચ્છા છે, હું નેગેટિવ વાત કરું છું, અત્યારે આટલી પોઝિટિવ કરતો હતો ને, આ મારી ઈચ્છા નથી, આ મારી એક્સપેક્ટેશન નથી, પણ આ એક કડવી રિયાલિટી જે કે ને, બીટર રિયાલિટી જે મને દેખાઈ રહેલી છે એ હું તમને કહું છું. આ મારી ઈચ્છા જરા પણ નથી. એટલે કોઈ એને એવું નહીં વિચારતું કે ભાઈ આ કેટલો બધું નેગેટિવ વિચારે છે, આ મારી ઈચ્છા નથી. પણ કોરોના પણ કોઈએ વિચારેલો નહીં, પણ આવેલો ને, ઘણા બધા લોકો મરી ગયા ને, સમજો. એમ ઇકોનોમી બગડશે, તૂટશે. અને ન કરે નારાયણ કે આ બધા યુદ્ધ બુદ્ધ જેવું કંઈ પાછું ઇન્ડિયા ઉપર ન મંડળાય તો સારું. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અનાજ પાણી જે કંઈ છે તે બધું વ્યવસ્થિત રાખવાની જરૂર છે. સમજી ગયા? કારણ કે
દુનિયા અત્યારે જે છે ને તે ટોપના નારચા ઉપર પેલું કબૂતર બેઠેલું હોય ને શાંતિની વાત કરતી હોય ને એવી રીતે શાંતિની વાત કરે છે. બધાના ઈગો બહુ મોટા થઈ ગયા છે, હુસાતુસી, અને બધામાં બદલો લેવાની ભાવના બહુ ખતરનાક આવી ગઈ છે. આવું જ્યારે થાય ને ત્યારે કુદરતની બહુ ખતરનાક લપડાક પડે, મને એટલી સમજ પડે છે. બરાબર? એટલે શાંતિથી ડાયા ડમરા થઈને દાળ ભાત શાક રોટલી મળી જાય, એમાં ભજન ને ભોજન કરવામાં મજા છે, આંધળું કરવામાં મજા નથી, યાદ રાખજો. બરાબર? જેને એવું છે કે અત્યારે બધી બહુ મંદી છે ને બધું સુધારા પર આવશે, સુધારા પર નથી આવવાનું. મંદી લાંબી ચાલવાની છે, સમજજો. બરાબર? એટલે જે છે ને એને થોડું સર્વાઈવ કરવા માટે પ્રોટેક્ટ કરીને રાખજો. બરાબર? આ કોઈ જ્યોતિષની વાત નહીં કરતો હું, પણ આ કેવું છે જે પ્રમાણે વાતાવરણ છે ને વર્લ્ડનું, ઇકોનોમીનું, એ પ્રમાણે કહું છું. બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. ભૂલચું કોઈ તો માફ કરજો. આ મારી ઈચ્છા નથી, પાછો હું હજુ પણ કહું છું, આ મારું ફોરકાસ્ટિંગ પણ નથી, પણ મને એવું લાગે છે કે આવું થઈ શકે છે. બરાબર? ધીસ ઇઝ ઓલ્સો એ પોસિબિલિટી. ચાલો, ઓકે. એટલે બ્રાહ્મણોને આ બધાને દાન આપે. પછી કયું? પ્રતિમા સહિત મધ્યમ કુંભ ગુરુ આચાર્યને આપે. ભાઈ પેલી પ્રતિમા જે પધરાવેલી હોય ને વચ્ચેના કુંભ ઉપર, વચ્ચે પેલો મુખ્ય કુંભ મૂક્યો હોય, કળશ, એની ઉપર જે પેલી એક સુવર્ણની પ્રતિમાને એવું મૂકેલું હોય ભગવાનનું, તે કોને આપી દે? ગુરુને આપે. કારણ કે ગુરુ એટલે શ્રેષ્ઠ વ્યક્તિ છે. આપણે ત્યાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એની સંસ્કૃતિ છે આપણી. ઘણી દક્ષિણા બ્રાહ્મણોને આપે. બ્રાહ્મણોને બહુ ભરીને દક્ષિણા આપે. પછી બહુ વિપ્રો, સાધુઓ અને વર્ણીઓને યથાતૃપ્તિ જમાડે. બધાને જમાડવાનું આપણે ત્યાં આ કાયમ ચાલુ જ રહીશું. શ્રીજી મહારાજ કોઈ પણ વ્રત ઉત્સવ કંઈ પણ કરે ને એટલે બ્રાહ્મણોને જમાડે. પછી જે કોઈ સાધુ હોય એને જમાડે. જેને જમાડ્યા જ કરવાના. કેશુ સ્વામી કહેતા હતા, વાસુદેવ કંઈ પણ કરે ને જમણવારનું આયોજન કરી જ નાખવાનું. બરાબર? લોકોને જમાડો, ભગવાન બહુ તૃપ્ત થાય. એટલે આ જમાડવાના કાર્યક્રમ બંધ નહીં કરવાના. જે હોય તેને જમાડ્યા જ કરવાના, ચાલુ જ રાખવાના. કોઈ પણ આવ્યો હોય ને જમાડી દેવાનું. બરાબર? ચાલો, વ્રત કરતાઓએ, સોરી એક લાઈન રહી ગઈ, અલ્પવિત અશક્ત તો 20 કે 12 બ્રાહ્મણ સાધુઓને જમાડે. કોઈ બિચારો ગરીબ માણસ હોય, પૈસા ઓછા હોય, એવું હોય તો સંખ્યા લખેલી જે પ્રમાણે 12 બ્રાહ્મણ, 20 બ્રાહ્મણ એવાને જમાડે ખરો. પણ બરાબર, એવો સમય પણ આવે. બરાબર? એક વો બી દિન था और एक ये भी दिन है. એવા સમય આવે ખરા. યુધિષ્ઠિર રાજાના તો 10,000 આમ જ જમતા હતા સાધુઓ, વન વિચરણ કરતા હતા ત્યારે પણ. બરાબર? એટલે યુધિષ્ઠિરની તો વાત જ નહીં કરવાની, બહુ ગ્રેટ વ્યક્તિ હતા એ. વ્રત કરતાઓએ નવમીની રાત્રિને આરંભીને બાળરૂપ ભગવાનનો પ્રવર્તતો પાલણામાં ઝુલાવવાનો જે ઉત્સવ, તેનું અવશ્ય કૃષ્ણ દ્વિતીયા પર્યંત દર્શન કરવું. બરાબર? એટલે શું કરવાનું? નવમીની રાત્રિને આરંભીને, એટલે આપણે જે આપણી રામનવમી હોય ત્યાંથી એમ કહી કે શું છે, બાળરૂપ ભગવાનને એમ કહે કે પાલણું જે હોય, આપણે ત્યાં પારણું કહીએ. આપણે તે આમાં પાલણું લખેલું જ, આપણે ત્યાં પારણું કહીએ ગુજરાતીઓ. એમાં ઝુલાવે. બરાબર? આપણે ત્યાં પેલા કીર્તનો પણ, પદો પણ આવે જ છે બધા. ઝૂલત શ્યામ હિંદોળે આવે છે ને. બરાબર? માતા પ્રેમ વધી ઝુલાવે આવે છે ને, ઘણા બધા પદો છે આ બધા. બરાબર? થોડા કુંચમ મુજબ યાદ હે, લેકિન કુંચમ. એટલે પાલણામાં ઝુલાવવાનો જે ઉત્સવ, બરાબર, તે શું કરે? નવમીએ રાત્રિથી તેનું અવશ્ય કરે. તે અવસ્વ કૃષ્ણ દ્વિતીયા પર્યંત દર્શન કરવું. કૃષ્ણ પક્ષ પછી જે બીજો આવે એની દ્વિતીયા સુધી. બરાબર? કૃષ્ણ પક્ષ એટલે કયો? આના સિવાય કોઈ નહીં બોલશે. આપણો જે દાઢીવાળો ભાઈ આંખ ખુલ્લી રાખીને ઊંઘે જ નહીં. કૃષ્ણ પક્ષ એટલે કયો પક્ષ બોલો ભાઈ? અજવાળીઓ કે અંધારીઓ? અંધારિયામાં છેલ્લો દિવસ કયો આવે? અમાસ આવે. ને એની દ્વિતીયા એટલે કઈ તિથિ? વેરી ગુડ, વેરી ગુડ. બોલ ભાઈ જય. કૃષ્ણ પક્ષની દ્વિતીયા એટલે કઈ તિથિ? બીજ આવે ને. લોક કરી દે. 2 કરોડનો સવાલ છે, જવાબ જોઈ લેજે. હા, 2 કરોડ આપી દે ચાલ તને. બરાબર? દ્વિતીયા એટલે બીજ થાય. દ્વિતીયા એટલે બીજ, આટલું ના ખબર? અઘરા સવાલના જવાબ તે આપી દીધા, પણ દ્વિતીયા એટલે બીજ તને એ ના ખબર. કહેવું પડે. પહેલી બેન્ચનો સ્ટુડન્ટ તું બાજો. બરાબર? અંધારીઓ પક્ષ કહી દે છે, તું અમાસ છેલ્લી કહી છે, તો દ્વિતીયા ભૂલી ગયો યાર. ખરો માણસ છે. ચાલો, દ્વિતીયા એટલે બીજ. ત્યાં પર્યંત દર્શન કરવું. આ રીતે શ્રી હરિ જયંતિ વ્રત ઉક્ત નિયમપૂર્વક અનુષ્ઠાન કરતાં સંપૂર્ણતાને પામે. આખું આ જે કરે એટલે સંપૂર્ણતાને પામી જાય.
તેથી વ્રતકર્તાઓના સકર મનોરથો પૂર્ણ થાય, સફળ થાય. એ જે વ્રત કરેલા હોય એના બધા મનોરથ પૂરા થઈ જાય. હે વૈશ્યવર, કોને કયો વૈશ્ય? પેલો આવેલો ને જેને સંતાન પ્રાપ્તિ ન થતી હતી, એ પેલા વૈશ્ય વર્ણના જે હરિભક્ત હતા એને પેલા રામ શર્માજી બ્રાહ્મણ જે કહેતા હતા તે. મિત્રભાવથી મેં તમને આ હિત કહ્યું. ભાઈ મેં તો આ તમને મિત્રભાવથી કહ્યું છે, તે આ વ્રતને તમે કરો, તમે કરી જો. તેથી તમને આ લોકમાં પુત્રલાભ થશે અને પરલોકમાં મોક્ષને પણ પામશો. એટલે તમે આ લોકમાં પુત્રલાભને પામશો અને પરલોકમાં તમને મોક્ષ મળશે. કહેવાનો મતલબ શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને આ વ્રત કરનારું, આ વ્રત આપનારું થાય છે. કયું વ્રત? હરિનોમ. આપણે ત્યાં જે હરિજયંતી કહી છે ને તે વ્રત, બરાબર. એટલે હરિનોમનો પણ આપણે ત્યાં પુષ્કળ મહિમા કયો છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિને આપે છે. આ જે ભક્ત હતા એમને શું પુત્ર એટલે સંતાન હતું નહીં, એટલે આ લોકમાં તમને સંતાન મળશે અને પરલોકમાં પાછું શું કહ્યું? મોક્ષ પણ પામશો તમે. આવું વ્રતનું ફળ છે, બરાબર, હરિનોમનું. સુવ્રત ઋષિ કહે છે, એ રાજન આ પ્રકારે તે વિપ્ર પણ આ વિધિ પ્રમાણે કરે તો અમે જે કહ્યું ને બધું સુવર્ણ આપવાનું ને આ તે એ વિધિ પ્રમાણે કરવું પડે, બરાબર. ચાલો ભાઈ, એ તો અશક્ત હોય તો એ પ્રમાણે કરવાનું, પણ વ્રત તો ઉત્સાહથી કરે ને. એવું કંઈ જરૂરી થોડું છે કે ભાઈ આમાં લખ્યો વિધિ તે બધો આપણે અત્યારે કરી શકીએ. અશક્ત હોય તો એ પ્રમાણે કરવાનું, બરાબર કે નહીં? સુવ્રત ઋષિ કહે છે, એ રાજન આ પ્રકારે તે વિપ્રવરે કહેલો તે સુબુદ્ધિ વૈશ્ય મિત્ર વિપ્રના વચનમાં વિશ્વાસ રાખીને શ્રી હરિકૃષ્ણને સર્વેશ્વરપણે નિશ્ચય કરીને તે ભગવાનના દ્રઢ શરણને પામ્યો. ભાઈ એણે જોઈ લીધું કે આ ભગવાન શ્રી હરિ જે છે તે કોણ છે? સર્વેશ્વર છે. હરિકૃષ્ણ મહારાજ જે છે તે સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે. અને પેલા બ્રાહ્મણ જે રામ શર્માજી એમણે એ ભગવાનનો નિશ્ચય કરાવ્યો. કેમ કે હરિજયંતી જે છે તે ભગવાન શ્રી હરિની શું છે? જન્મતિથિ છે, અવતાર તિથિ છે. અને એ તિથિ જે છે એના વ્રત કરવાથી જો આટલો લાભ થતો હોય તો એ ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ જે છે મૂર્તિમાં રહેલા તેનો એમ કહે કે હું એમ કહે કે શરણાગતિ એમની સ્વીકારું તો મારું રૂડું થશે એમ માનીને એમણે એમની દ્રઢ શરણાગતિ સ્વીકારી. તે પછી વૈશ્યે ત્યાંથી ઘેર જઈ વિપ્રના વચનને અનુસારે ભારિયા સાથે શ્રી હરિજયંતી વ્રત યથાવિધિ શ્રદ્ધાથી કર્યું. એની પત્ની જોડે એને પેલા બ્રાહ્મણજી રામ શર્માજી હતા એમના કયા મુજબ આખું વ્રત કર્યું. પ્રભુ શ્રી હરિના પ્રસાદથી અલ્પ જ કાળમાં તે વૈશ્ય સત્પુત્રને પામ્યો. ભગવાનની કૃપાથી એને પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ, બરાબર. હવે જો ભાઈ આમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ જેવી વાત છે. જેને શ્રદ્ધા હોય તે કરે અને એ પામે. જેને શ્રદ્ધા નથી એના માટે કંઈ નથી. માને તો ગંગા કા પાણી, ન માને તો બેતા પાણી. માને તો શિવજી છે, શિવલિંગ છે, ન માને તો પથરા છે, કાળા પથ્થર છે. સમજી જાઓ. તમને જેટલી શાસ્ત્રોના વચનને વિશે શ્રદ્ધા, ગુરુના વચનને વિશે શ્રદ્ધા, સત્પુરુષના વચનને વિશે શ્રદ્ધા, એટલા જલ્દી તમે આગળ આવો. સનાતન સંસ્કૃતિ દેખો તો માનો એની નથી, માનો તો દેખો એની છે. પહેલાં તમે શાસ્ત્રોના શબ્દો જે કોઈ લખ્યા હોય એને સાચા માનવા પડે, પછી તમને એ બધું દેખાશે. સમજો, બરાબર. T20 ક્રિકેટ જેવું છે. ટેસ્ટ મેચ રમતા હતા પહેલાં તો કોઈ વ્યક્તિ પહેલાં સ્ટ્રોક જ નહીં મારતા હતા. આખા દિવસમાં 200-200 રન થતા હતા. પછી વન ડે આવી તો 50 ઓવરમાં થતા થયા. અત્યારે 20-20માં થઈ જાય છે. પહેલાં કોઈ ખેલાડી આમ કરીને આમ મારતો હતો, પહેલાં કોઈ ખેલાડી રિવર્સ સ્વીપ મારતો હતો, લેફ્ટ શોટ મારતો હતો. અત્યારે બધા મારે છે ને. પહેલાં તો એવી રીતે કદાચ ભૂલમાં પણ કોઈને લાગે તો આને રમતા નહીં આવડતું એવું કહેતા હતા. મને જ કહેતા હતા લોકો કે બહુ રફ રમે જેવું કહેતા હતા 1995માં. સમજો, ટેનિસ બોલથી હું મારતો હતો. તો ફળિયામાં ટેનિસ બોલ હોય તો રન નહીં થાય ને, કારણ કે દિવાલ વડે જ લાગી જાય. તો હું આમ પાછળ મારતો હતો, આમ મારતો હતો. મને એવું ગમતું હતું પહેલેથી, એટલે મારતો હતો. રસ્તો નહીં એટલે કરવો પડે કંઈ. તો મને જ લોકો એવું કહેતા હતા બહુ રફ રમે છે. સમજો, હવે અત્યારે મારે છે લોકો T20માં, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમને તકલીફ જે પડે ને એ તમારા માટે નવી શોધ જે છે ને એનું કારણ બને. યાદ રાખજો, તકલીફથી ડરવું નહીં. એ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે, એને ઓપોર્ચ્યુનિટી સમજવી કે ભાઈ આ તમને કંઈ નવું શોધવા માટે પ્રેરણા કરે છે. સમજો, જ્યારે વિશ્વને જે વસ્તુની ઉણપ પડી ને ત્યારે જેટલા વ્યક્તિઓ પોતે પોતાના હિસાબે સ્વતંત્ર રીતે વિચારતા હતા ને ત્યારે ઉણપ ઉપર એમણે પ્રયત્ન કર્યા અને કંઈ નવું શોધ્યું. પણ જેને ઉણપની પડશે એને કંઈ શોધવાનું ન થશે. સમજજો, માણસ સુખને વિશે કમ્ફર્ટ ઝોનમાં રહેશે ને એ નવું કંઈ ન કરી શકે. પણ એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશે ને અને એને જબરજસ્તી જોરાવરે કંઈ કરવાનું થશે ને તો એ 100% કંઈક નવું કરશે. એટલે છોકરાઓને બહુ કમ્ફર્ટ ઝોન નહીં આપવો.
એ જે માંગે તે તાત્કાલિક તો આપવું જ નહીં, શરત મૂકી દઉં, કન્ડિશન. એ કહે કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે પપ્પા, ઓકે આપવાની, 95% લાવવા પડશે. પેલો કંઈ મારી તો 75ની જ કેપેસિટી છે, તો મારી આ આપવાની કેપેસિટી નથી, તે તું માંગે જ ને બ્લન્ટલી. બસ તો હું તારી જે કેપેસિટી નથી એ તારી પાસે માગું છું. જેમ તારી કેપેસિટી છે એમ મારી પણ કેપેસિટી છે. તું છોકરો છે, હું બાપ છું, એને સમજાવી દઉં. સમજો, એને એક વખત તો એવું થશે કે આ વસ્તુ મેળવવાની છે, એટલે એ પ્રયત્ન કરશે, પૂરો પ્રયત્ન કરશે ને દિલથી, તો એ 75નો સ્ટુડન્ટ છે ને ભલે એક વખત 95 નહીં લાવશે, પણ એ 75નું બેરિયર તોડ નાખશે, 85-90 પર તો પહોંચી જ જશે, એ ગેરંટી. આઈડિયા આવી ગયો? પણ તમે એ 75નો છે તો પણ એ જે ડિઝર્વ નહીં કરતા એને આપી દો, એટલે 18 વર્ષની ઉંમરમાં કોઈના છોકરાને ઉડાડી દેશે રસ્તામાં, ને પછી એનો પેપરમાં ફોટો આવી જશે, પોલીસ સ્ટેશનમાં જશે. કેમ? તમે જે એને ડિઝર્વ નહીં કરતા તે આપી દીધું ને, તમારી પાસે બેઠું હતું એટલે એને ડિઝર્વ કરવા દેવું પહેલાં, પછી આપો. બરાબર? આ જ લર્નિંગ લેસન છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ